વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારના સમર્થનમાં જંગી જાહેર સભા સંબોધી। સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ રોડ ઉપર જંગી સભાનું આયોજન હાથ ધરાયું હતું। વડાપ્રધાનની સભા સુરેન્દ્રનગર તથા ભાવનગરના ઉમેદવારના સમર્થનમાં યોજાઈ હતી। વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। સભામાં ભાવનગર તથા સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો તથા કાર્યકરો અને જાહેર જનતા ઉમટી પડી હતી। તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સભા હેઠળ ગોઠવવામાં આવી હતી। માયાજાન આજે વડાપ્રધાન આવી ગયા છે, કેવો માહોલ લાગે? બહુ સરસ માહોલ છે આજનો, કે જેથી કરીને અમારી મહિલાઓમાં બહુ જ ઉત્સવ છે કે આ માહોલમાં મહિલાઓને એટલી બધી ઉત્કર્ષ છે કે અમારા મોદી સાહેબ 400 કે પાર કે 5 લાખની લીડથી પણ વધારે પણ મતથી જીતે અને અમારા ચંદુભાઈ સિંહને જે અમારા આઈના છે તે એમને અમે બહુમતીથી જીતાડી અને કમળરૂપી અમે દિલ્હી સુધી પહોંચાડી અને મોદી સાહેબના મજબૂત હાથ કરીએ એવી અમારી બહેનોની પ્રેરણા છે કે અમે મોદી સાહેબને ખૂબ સારું મત આપી અને અમને ખૂબ ખોબલે ને ખોબલે જેમ અમને યોજનાઓ પીસી છે અમે એમ ખોબલે ને ખોબલે મત પીરસવા બહેનો તૈયાર થઈ છે અને એટલો બધો માહોલ જામ્યો છે કે સામે એટલી બધી બહેનો આવે છે કે અમે ખૂબ મોટી લીડથી મોદી સાહેબને દિલ્હીના ગાદી ઉપર બેસાડીએ અને ખૂબ ઉત્સાહથી એમને ઓવારણા લઈએ। હાલ મોંઘવારીનો મુદ્દો ચમકી રહ્યો છે, ત્યારે મોંઘવારી વિશે આપ શું કહેશો? ના, અમે મોંઘવારી વિશે શું કહીએ? અમારા મોદી સાહેબે આટલું બધું આપ્યું છે તો મોંઘવારીમાં અમારે કંઈ કહેવાની જરૂર આવતી જ નહીં। મોંઘવારી કંઈ નડતી જ નથી કોઈને। હાલ ક્ષત્રિય સમાજમાં વિરોધ ચાલી રહ્યો છે ભાજપ સામે, એ વિશે શું કહેશો? એ વિશે અમે કોઈ એમાં છીએ જ નહીં, એટલે અમારે કોઈ વિષય છે જ નહીં। અમે તો બધા ભાઈઓ જ ગણીએ છીએ એમને, એટલે અમારે કોઈ એવો વિષય નહીં। અમારે મોદી સાહેબ ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે, બસ એટલું જ।